મગફળીનો ઢગલો તમને મારી પાછળ દેખાતો હશે. તમને કદાચ એવું લાગતું હશે પાછળ ફેન્સિંગ ને જોવ એટલે કોઈ ખેતરમાં કોઈ વાડીએ બેઠી હોવ એવું કદાચ તમને લાગતું હશે. પણ તમારી જાણ ખાતર તમને જણાવી દઉં કે આ વાડી નથી, આ જસદણ માર્કેટિંગ યાર્ડ છે. જી હા, જસદણ માર્કેટિંગ યાર્ડની સ્થિતિ અત્યારે એવી છે કે ખુલ્લા ખેતરમાં જસદણ માર્કેટિંગ યાર્ડની પાછળ 20 વીઘા જેટલી જમીન ફાળવવામાં આવી છે. ને ખેડૂતોને મેં જયારે પૂછ્યું કે કેટલા દિવસથી આ રીતે ખુલ્લા ખેતરમાં હરાજી થાય છે, તો ખેડૂતોનું અને મજૂરોનું કહેવું છે કે બેન 1-1.5 વર્ષથી આશરે આ રીતે જ હરાજી થાય છે. ઉપર કોઈ છાપરાની વ્યવસ્થા નથી. આ માર્કેટિંગ યાર્ડના જે વિકાસની આપણે મોટી મોટી વાતો કરીએ છીએ એ વિકાસના દ્રશ્યો ખુલ્લા પાડે છે. આ જસદણ માર્કેટિંગ યાર્ડની સ્થિતિ, ખુલ્લા ખેતરમાં ખેડૂતો પોતાની જણસી ઠાલવીને બેઠા છે. કોઈ વ્યવસ્થા નથી, ઉપર શેડ નથી, નીચે કોઈ ધાબો નથી કે મગફળી કે કોઈ પણ જણસીનો બગાડ ન થાય એવી કોઈ વ્યવસ્થા નથી. ખેડૂતો તડકામાં બેઠા છે, સવારના જણસી લઈને આવ્યા છે. મારે એમને પૂછવું છે કે જસદણ માર્કેટિંગ યાર્ડમાં જે રીતે કોઈ છાપરાની કે શેડની વ્યવસ્થા નથી ખુલ્લા ખેતરમાં. આ તો ખુલ્લું ખેતર છે, આમાં તળિયું કાસું ને ઉપર કાસું, લ્યો કાંઈ ન મળે. કાંકરા છે, કાંકરા નાખીને કઈ લુગડા લઈને આવી પાથરવા છે. નકર તો આમાં કેટલો માલ અમારો બગડે, તોય બગડે છે માલ. લ્યો આની કાંક વ્યવસ્થા થાય તો સારું. પૂરું બેન, ભાવ બરાબર મળે છે તમને? હારા માલ ના હારા ભાવ છે. હા એટલું કઈ, હારા માલ ના હારા ભાવ છે. અત્યારે ઉપર તડકો છે, ક્યારના બેઠા છો? અમે તો 7 વાગ્યાના બેઠા છે. તડકો નથી લાગતો? તડકો તો લાગે ને બાપા, આ થોડો કોઈને છોડે. અમારો ધંધો જો ક્યાં જવું, અહીંયા આવવું જ પડે. લ્યો હા, વેપારીઓ ને દલાલો તો એસી વાળી ઓફિસમાં બેઠા હોય. એ તો બેઠા, એ ભાગચાળી છે. એ ભાગચાળી કહેવાય. ખેડૂ કઠણાઈ વાળો કહેવાય. મજૂર ને ખેડૂ ઈ કઠણાઈ વાળો, એને બધું સહન કરવાનું હોય. સરકાર માં આધાર રે. સરકાર જો બનાવી દે સારું તો ખેડૂત ને સારું, એ કઈ ધ્યાન દેતી નથી. કઈ સરકાર સારી છે? સરકાર તો હવે કઈ હાલતી હોય હું ખબર, એમાંય નથી ખબર પડતી મને. તમે અલગ અલગ સરકારની વાત કરી છે, તો પાર્ટીઓ તમને કઈ પાર્ટી સારી લાગે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી કે કોઈ બીજી પાર્ટી? પાર્ટી તો આમાં ઘણી છે બેન. ભાજપ વાળા હોય, કોંગ્રેસ હોય, આપ વાળા હોય, બધા આવે બિચારા. અમે પછી મત દઈ દઈ. શું જોઈને મત આપો? એ જ પછી અમારો અધિકાર રહ્યો ને.